મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન કેવી રીતે વર્ક કરે છે, શું વર્ક કરે છે એ જોયું. ત્યાર પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એ પણ જોયું કે યુઝર ડિફાઇન્ડ ફંક્શનને તમે તમારા પ્રોગ્રામની અંદર કેવી અલગ ટેકનિકથી રાઇટ કરી શકો છો, અલગ ટેકનિકથી યુઝ કરી શકો છો. એવી આપણે ડિફરન્ટ 4 ટેકનિક જોઈ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન ટોપિક છે પોઇન્ટર. આ પોઇન્ટર ટોપિક જે છે એ આપણે એટલે સમજી રહ્યા છીએ કે ત્યાર પછીનો જે ટોપિક છે યુઝર ડિફાઇન ફંક્શનને રિલેટેડ જ એક ટોપિક છે, અને એ સમજવા માટે પહેલાં આપણે પોઇન્ટર શું છે એ સમજવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલાં આ ટોપિક જોઈ લઈએ, પોઇન્ટર શું છે અને કેવી રીતે વર્ક કરે છે. આપણે આગળ ઘણા બધા પ્રોગ્રામની અંદર પોઇન્ટર વેરિયેબલ આવું સાંભળ્યું છે. બરાબર. ત્યારે મેં તમને શોર્ટમાં કહી દીધું હતું પોઇન્ટર આ રીતે વર્ક કરે છે. બરાબર. અત્યારે આપણે એમના માટેનો આખો એક ટોપિક જોઈએ છીએ. પ્રીવિયસ ચેપ્ટરની અંદર આપણે આખું પોઇન્ટરને રિલેટેડ આખું એક ચેપ્ટર આવશે, જેમાં આપણે એને બ્રીફમાં જોશું. અત્યારે જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું આપણે જોઈ લઈએ. તો પોઇન્ટર શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોઈએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન ઓફ પોઇન્ટર યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પોઇન્ટર ઇઝ વેરિયેબલ વિચ કેન સ્ટોર ધ એડ્રેસ ઓફ અધર વેરિયેબલ. શું છે? પોઇન્ટર એક ટાઈપનો વેરિયેબલ છે જે શું કરે છે, બીજા વેરિયેબલના એડ્રેસને પોતાની અંદર સ્ટોર કરવાનું વર્ક કરે છે. બરાબર. તમે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે એ, અને બીજો એક પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે પી. બરાબર. તો આ જે એ વેરિયેબલ છે એમની વેલ્યુ છે 10, અને આમનું જે એડ્રેસ છે એ એડ્રેસ સ્ટોર થશે પોઇન્ટર વેરિયેબલ પીની અંદર. બરાબર. તો કોઈ પણ બીજો વેરિયેબલ છે એનું એડ્રેસ જ્યારે તમારે સ્ટોર કરાવવું છે ત્યારે તમે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. બરાબર. પોઇન્ટર ઇઝ ડિરાઇવ્ડ ડેટા ટાઈપ. એક ટાઈપની ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે, બીજામાંથી આવેલું, બીજા વેરિયેબલને યુઝ કરતી એક ટાઈપની ડેટા ટાઈપ છે પોઇન્ટર. બરાબર. પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર યુઝિંગ એસ્ટ્રિક સાઇન ઓપરેટર. શું કહે છે? સ્ટાર સાઇનનો યુઝ કરે છે. જ્યારે તમે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરશો ત્યારે તમારે એની આગળ સાઇન કરવાની થશે. કઈ? એસ્ટ્રિક સાઇન. બરાબર. પોઇન્ટર વેરિયેબલ વેલ્યુ ઇઝ ઓલવેઝ એડ્રેસ ઓફ અધર વેરિયેબલ. પોઇન્ટર વેરિયેબલની વેલ્યુ કેવી હશે? 10, 20, 30 એવી નહીં હોય. પોઇન્ટર વેરિયેબલની વેલ્યુ હશે બીજા વેરિયેબલનું એડ્રેસ. બરાબર. બીજો કોઈ વેરિયેબલ છે એનું એડ્રેસ તમે પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો છો. પોઇન્ટર વેરિયેબલ ઓલ્સો નોન એઝ ઇનડાયરેક્શન વેરિયેબલ. એને તમે ઇનડાયરેક્શન વેરિયેબલ પણ કહી શકો છો. પોઇન્ટર કેન સ્ટોર એડ્રેસ ઓફ સેમ ડેટા ટાઈપ વેરિયેબલ. શું કહે છે? પોઇન્ટર વેરિયેબલ તમે ઇન્ટીજરનો ડિક્લેર કર્યો છે તો તમે ઇન્ટીજરના જ વેરિયેબલનું એડ્રેસ પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે ઇન્ટીજર સ્ટાર પી એવું લખ્યું છે. બરાબર. તો ઇન્ટીજરનો એક પોઇન્ટર વેરિયેબલ તમે ડિક્લેર કર્યો છે એવું કહેવાશે. તો આમની અંદર તમે જો ઇન્ટીજર એ એવું લખ્યું હશે તો એનું જ એડ્રેસ સ્ટોર થઈ શકશે. ફ્લોટ એ એવું લખ્યું છે તો એનું એડ્રેસ સ્ટોર થશે નહીં. જો જે વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવાનું છે એ અને જે પોઇન્ટર વેરિયેબલ છે બેની ડેટા ટાઈપ સેમ હશે તો જ એ એડ્રેસ પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર થશે. બરાબર. પોઇન્ટર વેરિયેબલ સ્ટોર ઓલવેઝ પોઝિટિવ એડ્રેસ. એ ક્યારેય નેગેટિવ એડ્રેસ પોતાની અંદર સ્ટોર કરશે નહીં, કોઈ પણ માઇનસ વેલ્યુ પોતાની અંદર સ્ટોર કરશે નહીં. ઓલવેઝ એ પોઝિટિવ વેલ્યુ જ પોતાની અંદર સ્ટોર કરશે, બીકોઝ ઇટ્સ ટાઈપ ઇઝ ઓલવેઝ અનસાઇન્ડ ઇન્ટીજર. એમની જે ટાઈપ છે, એમની જે ડેટા ટાઈપ છે એ ઓલવેઝ અનસાઇન્ડ ઇન્ટીજર હશે. અનસાઇન્ડ ઇન્ટીજર એટલે શું? અનસાઇન્ડ ઇન્ટીજર એટલે જેમની અંદર તમે પોઝિટિવ વેલ્યુ જ ઇન્સર્ટ કરાવી શકો, પોઝિટિવ ઇન્ટીજર વેલ્યુ જ ઇન્સર્ટ કરાવી શકો, એને આપણે અનસાઇન્ડ ઇન્ટીજર કહી શકીએ. બરાબર. તો પોઇન્ટર શું છે એ આપણે અહીંયા સમજ્યા. પોઇન્ટર કેવી રીતે વર્ક કરે છે એ આપણે આગળ જોઈએ. બરાબર. પોઇન્ટર શું છે, પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર શું કામે આપણે કરીએ છીએ એ જોયું. હવે કેવી રીતે આપણે એને ડિક્લેર કરવાનો છે એ અહીંયા જોવાનું છે. ડિક્લેરેશન ઓફ પોઇન્ટર વેરિયેબલ. કેવી રીતે તમે પોઇન્ટર વેરિયેબલને ડિક્લેર કરી શકો છો. તો ડેટા ટાઈપ સ્ટાર મીન્સ કે એસ્ટ્રિક સાઇન અને પોઇન્ટર વેરિયેબલનું નેમ. જેવી રીતે આપણે સિમ્પલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એ જ છે, જસ્ટ પોઇન્ટરની એક સાઇન મીન્સ કે એસ્ટ્રિક સાઇન એક વધારાની આવશે. તો ઇન્ટીજર સ્ટાર પી
એવું લખશો એટલે શું થશે, એક ટાઈપનો પોઇન્ટર વેરિયેબલ છે એવું કહેવાશે, બરાબર. ત્યાર પછી ઇનિશિયલાઇઝેશન ઓફ પોઇન્ટર વેરિયેબલ. પોઇન્ટર વેરિયેબલનો તમે કેવી રીતે યુઝ કરી શકો છો. પોઇન્ટર વેરિયેબલની અંદર તમે બીજા વેરિયેબલનું એડ્રેસ કેવી રીતે સ્ટોર કરાવી શકો છો એ અહીંયા જોવાનું છે. તો એના માટેની સિન્ટેક્સ આપેલી છે, પોઇન્ટર વેરિયેબલ નેમ ઇક્વલ ટુ એમ્પરસેન્ડ સાઇન એન્ડ વેરિયેબલ નેમ, બરાબર. પહેલાં પોઇન્ટર વેરિયેબલનું નેમ લખવાનું, પછી ઇક્વલ ટુ અને જેનું એડ્રેસ સ્ટોર કરવાનું છે એમનું નેમ લખવાનું, એ વેરિયેબલનું નેમ લખવાનું. એની પહેલાં આપણે શું કરવાનું રહેશે, એમ્પરસેન્ડ સાઇન કરવાની રહેશે, બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ઇન્ટીજર એક્સ ઇક્વલ ટુ 10, બરાબર. અને અહીંયા આ જે પી આપણે સ્ટોર કરાવ્યો છે, પોઇન્ટર વેરિયેબલ લીધો છે, એમની અંદર એક્સનું એડ્રેસ સ્ટોર કરાવ્યું છે. એડ્રેસ સ્ટોર કરાવવા માટે શું કરવાનું રહેશે, પી ઇક્વલ ટુ એમ્પરસેન્ડ સાઇન એન્ડ એક્સ, બરાબર. એટલે એક્સનું એડ્રેસ છે એ પીની અંદર સ્ટોર થશે, એક્સની વેલ્યુ નહીં, એક્સનું એડ્રેસ સ્ટોર થશે. અહીંયા 10 જે આપેલું છે એ સ્ટોર નહીં થાય, શું સ્ટોર થશે, એક્સનું એડ્રેસ. મીન્સ કે તમારા કમ્પ્યુટરની મેમરીમાં એક્સ જે જગ્યાએ સ્ટોર કરેલું છે એ એડ્રેસ પીની અંદર સ્ટોર થશે, બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ એક્સપ્લેન કરેલું છે. વેરિયેબલ ઇન્ટીજર વેરિયેબલ છે, વેરિયેબલનું નેમ શું છે, એક્સ, વેરિયેબલની વેલ્યુ કેટલી છે 10, બરાબર. અહીંયા પોઇન્ટર વેરિયેબલ છે પી, જેની ડેટા ટાઈપ છે ઓલવેઝ અનસાઇન્ડ ઇન્ટીજર હશે એવું આપણે આગળ જોઈ લીધું છે, બરાબર. અને એમનું જે એડ્રેસ છે એ કેટલું છે 65524. આ એડ્રેસ છે પીની અંદર સ્ટોર થશે. એક્સનું એડ્રેસ છે એ પીની અંદર સ્ટોર કરેલું છે, તમે જોઈ શકો છો, બરાબર. તો એક્સની વેલ્યુ છે 10 અને એક્સનું એડ્રેસ છે 65524. તો પીની અંદર શું સ્ટોર થશે, વેલ્યુ સ્ટોર નહીં થાય, એડ્રેસ સ્ટોર થશે. ઓકે, તો આ રીતે તમે પોઇન્ટર વેરિયેબલ યુઝ કરી શકો છો. જોઈએ એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ એક્ઝામ્પલની અંદર શું છે. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો યુઝ કરેલો છે. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, void main ઇન્ટીજર x ઇક્વલ ટુ 10 સ્ટાર p, મીન્સ કે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરેલો છે. clr એક્સનું એડ્રેસ પીની અંદર સ્ટોર કરવા માટે p ઇક્વલ ટુ એમ્પરસેન્ડ x. ઓકે, ત્યાર પછી એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. એક્સની વેલ્યુ કેટલી આવશે 10, બરાબર. પ્રિન્ટ એફ ધ એડ્રેસ ઓફ એક્સ, એક્સનું એડ્રેસ શું આવશે, તો પર્સન્ટેજ યુનો યુઝ કર્યો છે. શું કામે, કેમ કે પોઇન્ટર વેરિયેબલ ઓલવેઝ અનસાઇન્ડ ઇન્ટીજરની અંદર જ સ્ટોર થશે. એ ભલે તમે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યો છે પણ એ યુઝ ક્યાં થશે, અનસાઇન્ડ ઇન્ટીજરની અંદર. એટલે અહીંયા પર્સન્ટેજ ડી નહીં આવે, પર્સન્ટેજ યુ આવશે. શું આવશે, પર્સન્ટેજ યુ. અને પીની વેલ્યુ સ્ટોર કરાવી છે. પીની અંદર શું સ્ટોર કરેલું હશે, એક્સનું એડ્રેસ સ્ટોર કરેલું હશે, બરાબર. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ, જેથી આપણે વધારે આઈડિયા આવે. કોમેન્ટ આપીએ, પ્રોગ્રામ ફોર પોઇન્ટર, પોઇન્ટર માટેનો પ્રોગ્રામ છે, બરાબર. હેઝ ઇન્ક્લુડ stdio.h, હેઝ ઇન્ક્લુડ conio.h, void main. કોમન વસ્તુ છે જે આપણે બધા પ્રોગ્રામની અંદર યુઝ કરવાની છે. વેરિયેબલ ડિક્લેર કરીએ, ઇન્ટીજર x ઇક્વલ ટુ 10. હું અહીંયા ડાયરેક્ટલી વેલ્યુ આપી દઉં છું. તમે તમારે વેલ્યુ યુઝર પાસેથી લેવી છે તો પણ ઇઝીલી લઈ શકો છો. એક પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે સ્ટાર p, બરાબર. હવે પીની અંદર આપણે એક્સનું એડ્રેસ સ્ટોર કરીએ, બરાબર. આ સિન્ટેક્સ આપણે આગળ જોઈ લીધી છે. હવે એક્સ અને પીની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. વેલ્યુ ઓફ એક્સ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી, કેમ કે ઇન્ટીજર છે એટલે, બરાબર. એક્સની વેલ્યુ અહીંયા સ્ટોર કરાવીએ. સેમ એ રીતે હવે
હવે આપણે પોઇન્ટર વેરિયેબલની વેલ્યુ સ્ટોર કરાવી છે, બરાબર. એડ્રેસ ઓફ એક્સ ઇક્વલ ટુ %u. શું કામે? કેમ કે પોઇન્ટર વેરિયેબલ છે એટલે, બરાબર. અનસાઇન્ડ ઇન્ટીજરનો એ યુઝ કરે છે. પ્રોગ્રામને રન કરીએ. જો તમે જોઈ શકો છો વેલ્યુ ઓફ એક્સ ઇક્વલ ટુ 10 એન્ડ એડ્રેસ ઓફ એક્સ ઇક્વલ ટુ 65,524, બરાબર. આ એડ્રેસ ચેન્જ પણ થઈ શકે છે, એવું કમ્પલસરી નથી કે આ જ એડ્રેસ હોય, એડ્રેસ બીજું પણ હોઈ શકે, બરાબર. બટ એક્સની અંદર જે વેલ્યુ સ્ટોર થાય છે એ 10 છે અને પીની અંદર જે વેલ્યુ સ્ટોર થાય છે એ શું હશે? એક્સનું એડ્રેસ હશે. તો આ રીતે પોઇન્ટર વેરિયેબલ વર્ક કરે છે. આ પોઇન્ટર વેરિયેબલ છે એનો આગળ તમારે ઘણી બધી જગ્યાએ યુઝ કરવાનો થશે. ઓકે.